કલકત્તા આરજીકાર મેડિકલ કોલેજના તાલીમાર્થી મહિલા તબીબ પર દુષ્કર્મ હત્યા બાબતે જ્યારે સમગ્ર ભારત અને તબીબ આલમની સાથે રહીને જૂનાગઢ જિલ્લા ટીમ મોદીના કાર્યકરો અને ગુજરાત અધ્યક્ષ અનુસૂચિત જાતિ ભરતભાઈ દાફડા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ કાથડ નિલેશભાઈ, જૂનાગઢ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોલંકી મનીષાબેન, જૂનાગઢ જિલ્લા મહામંત્રી ચાવડા અરવિંદભાઈ, જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી વાઢેર દિનેશભાઈ, જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી ચાવડા પિયુષભાઈ, જૂનાગઢ જિલ્લા કોષાધ્યક્ષ વણાર એન્જલભાઈ, માળિયાહાટીના તાલુકા પ્રમુખ મકવાણા દેવશીભાઈ, વિસાવદર શહેર પ્રમુખ લીંબાણી ભાસ્કરભાઈ, મેંદરડા તાલુકા પ્રમુખ મકવાણા પારસભાઈ, માળિયાહાટીના તાલુકા ઉપપ્રમુખ ચાવડા નરેશભાઈ સાથે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. કાથડ નિલેશભાઈ, જૂનાગઢ જિલ્લા પ્રમુખ. જય માતાજી. મનીષાબેન સોલંકી, કરણી સેના જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ તેમજ ગુજરાત ટીમ મોદી સપોર્ટ મહિલા મોરચા પ્રમુખ. હવે અમે આજે અહીંયા કલકત્તા અનુસંધાને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અત્યારે હું તો એવું કહેવા માગું છું કે કોઈ જગ્યાએ સ્ત્રી સુરક્ષિત કેમ નથી, જ્યાં હોય ત્યાં આ જ પ્રશ્ન કેમ બને છે. એક દીકરીને હવે આપણે એવો પ્રશ્ન થઈ ગયો કે એને ભણાવવી કે ન ભણાવવી, એને નોકરી કરાવવી કે ન કરાવી. અત્યારે જ્યાં એ દીકરીએ ટૂંકા કપડાં નહોતા પહેર્યા, એ દીકરી કોઈ બારમાં પણ નહોતી ગઈ, કે એ દીકરીએ કોઈને અસાજતું વર્તન પણ નહોતું કર્યું, તો પણ જો એની આરે એક આપણા ડૉક્ટર એટલે એક ભગવાન પછીનો દરજ્જો દઈએ, જો એની સુરક્ષાનો કોઈ સુરક્ષા નથી રહી તો હવે આ બીજી દીકરીઓ જે બીજા ખાતામાં નોકરી કરે છે એની સુરક્ષા શું? ગુજરાતમાં તો હજી પણ સારું છે, બહુ સારું છે. આપણે ગુજરાત બહાર અત્યારે કોઈ દીકરી સુરક્ષિત નથી. અત્યારે દીકરીઓને પણ હું એટલું જ કહેવા માગું છું, બોલપેન પકડો પણ પેનની હારે તમારી સાથે તલવારે હોવી જોઈએ. આ સમય આવી ગયો છે. તમે દીકરીઓને કહો છો કે તમે ઓછા કપડાં પહેરો, તમે મર્યાદામાં રહ્યો, તો તમે દીકરીને કેમ નથી કહેતા કે ઘરમાં દીકરીઓ છે, રોડ ઉપર દીકરીઓ છે, તમારી બેનને જેટલું માન આપો એટલી બીજી દીકરીઓને પણ માન આપો. અને આના માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે કડકમાં કડક સજા મળે અને જાહેરમાં 10-10ને ફાંસી મળે ને એવી સરકાર સાથે અમારી વિનંતી છે. જય ભારત. જય